શહેરમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે ઉજવાયો હતો। થરાદ બસ સ્ટેશન પાસે આવેલી સુન્ની ઈદગાહ ખાતે સોમવારે સવારે 8:30 વાગે મૌલાના યુસુફ સાહેબે ઈદની નમાજ અદા કરાવી હતી। ઈદગાહ ખાતે થરાદ શહેરના મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ ભાઈઓને ઈદની શુભકામનાઓ પાઠવી હતી। ઈદની નમાઝ બાદ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ એકબીજાને મુબારકબાદ પાઠવી અને મુંહ પણ મીઠું કર્યું હતું। નમાઝ બાદ મૌલાના યુસુફ સાહેબે દેશવાસીઓને ઈદની મુબારક પાઠવી હતી અને ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે તેવી વિશેષ દુઆ કરી। આ પ્રસંગે આમીન હાફિઝ જમાલુદ્દીન, થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત અને યુવા અગ્રણી પ્રતાપસિંહ રાજપૂત સહિત અનેક હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઈદની શુભકામનાઓ પાઠવી હતી। મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ દ્વારા ઈદની નમાઝ બાદ સમગ્ર હિન્દુ મુસ્લિમ સમાજ અને દેશવાસીઓ માટે ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે તેવી શુભકામનાઓ પાઠવાઈ હતી। થરાદમાં ઈદની ઉજવણી માત્ર એક તહેવારની નહીં પણ હિન્દુ મુસ્લિમ એકતાની મજબૂત મિસાલ બની રહી।